ચોર અને પોલીસના સંબંધ કૂતરા બિલાડા જેવા સંબંધ હોય છે. ટૂંકમાં બંનેને ક્યારેય જામે નહીં, પણ જો બંને વચ્ચે જોડી જામી જાય તો આવું જનરલી થાય નહીં, પણ ક્યારેક ક્યારેક થઈ પણ જતું હોય છે. અને આવું જ ક્યારેક વાળું રાજકોટમાં રેલવે પોલીસના કર્મચારી કરવા ગયા પણ જામ્યું નહીં, અને હવે પોલીસ કર્મચારી જેલના દરવાજા તરફ પ્રયાણ કરી રહ્યા છે. ટૂંકમાં વાત એવી હતી કે ચોરીના કેસના આરોપી પાસેથી ગુજરાત રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વેલાભાઈ મુંદવા પૈસા પડાવવા ગયા અને તેની ફરિયાદ એસીબીમાં થતાં એસીબીએ રંગે હાથ હેડ કોન્સ્ટેબલ વેલાભાઈને ઝડપી લીધા છે. વિગતે વાત કરીએ ચોંકાવનારી આ ભ્રષ્ટાચારના કિસ્સાની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં કરપ્ટ ઓફિસર અને કર્મચારીની કોઈ અછત ન હોય તેમાં અવારનવાર એસીબીના હાથે ભ્રષ્ટાચારી બાબુઓ પકડાતા રહે છે. પરંતુ હવે તો એક નવીન પ્રકારનો કિસ્સો રાજકોટથી આપણી સામે આવ્યો છે, જેમાં જામનગર એસીબીના પીઆઈ રાધેશ્યામ વિરાણી અને તેમની ટીમે ફરિયાદને આધારે કાર્યવાહી કરી છે. આ કેસમાં વાત કંઈક એવી છે કે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને જણાવ્યું હતું કે તે મોબાઈલ ચોરીના કેસમાં 1.5 માસ પહેલાં રાજકોટ ખાતે રેલવે પોલીસના હાથે પકડાયો હતો. તેની ધરપકડ થઈ હતી. આ કેસમાં હવે તેને વધારે હેરાન નહીં કરવા અને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દેવા માટે રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વેલાભાઈ મુંદવા દ્વારા ₹10,000ની લાંચની માંગણી કરવામાં આવી રહી છે. આમ ફરિયાદ મળતા જામનગર એસીબીના પીઆઈ RM વિરાણીની ટીમે એક છટકું ગોઠવ્યું અને આજ રોજ 20 જાન્યુઆરીએ આ છટકામાં વેલાભાઈ મુંદવા સપડાઈ જતા તેમની રંગે હાથ લાંચ લેતા ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે ચોરીના કેસમાં આરોપી પાસેથી ₹10,000ની માંગણી કરતા આ પોલીસ કર્મચારીની 2 દિવસ પહેલા જ અમદાવાદથી રાજકોટ ખાતે બદલી કરવામાં આવી હતી. અને રાજકોટ આવ્યાના 2 જ દિવસમાં જાણે આ કર્મચારીએ દુકાન ખોલી હોય તેમ લાંચ લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી અને ઝપટે ચડી ગયા. હવે આરોપી પાસેથી લાંચ લેવા ગયેલા કોન્સ્ટેબલ એસીબીમાં પકડાઈ જતા ખુદ આરોપી બની ગયા છે. હાલ આ મામલે એસીબી દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી આરોપી કોન્સ્ટેબલ વેલાભાઈ મુંદવા વિરુદ્ધ મજબૂત કેસ બનાવવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા છે. કાર્યવાહી ચાલી રહી છે. પણ આ કેસ પરથી એવું કહી શકાય કે કઈ હદે આપણા રાજ્યમાં ભ્રષ્ટાચારની સ્થિતિ પહોંચી ગઈ છે કે ક્યારેક પોલીસ દારૂમાં પકડાય તો ક્યારેક દારૂ ચોરી કરતી પોલીસ પકડાય, અને હવે મોબાઈલ ચોરીના આરોપી પાસેથી પણ પોલીસકર્મી પૈસા લેતા ખચકાટ અનુભવતા નથી તેવો કિસ્સો આપણી સામે આવ્યો છે. હવે શું જોવાનું આપણે બાકી રહ્યું છે એ તો આગામી સમય કહેશે. જો આ જ રીતે એન્ટી કરપ્શન બ્યુરો ફરિયાદો પર કામગીરી કરતું રહે છે તો. આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું. માટે આપની ચેનલ નવજીવન સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા